નાનપણથી બાળકોને સત્સંગમાં મોકલો, લઈ આવો. એના માટે જે કરવું પડે કરો, નહીંતર એ બાળકો તમારા કંટ્રોલમાં નહીં રહે. પરંતુ જો તમારું નાનપણથી ઉપજતું હોય, નાના જ બાળકો છે ને ત્યારથી છે ને આ ટેવ પડો, આવા કપડાં આપણાથી ન પહેરાય, આપણા પરિવારમાં ન પહેરાય, ટેન્ડન્સી જ ન પણ મા બાપ જ જો પહેરતા હશે તો બાળકોને નહીં કહી શકો તમે. આપણા ઘરમાં ટૂંકા વસ્ત્રો શોભે? કોઈને પણ એકે વર્ગને શોભે? કોનો પરિવાર છે આપણો? તો કે બધા પહેરે છે ને, કોલેજમાં બધા હોય એટલે બધું પહેરવું પડે, કોલેજમાં હોય એટલે આમ કરવું પડે, સ્કૂલોમાં જઈએ એટલે આમ કરવું પડે, બધા કરે છે એટલે અમારે કરવું પડે. તમે ભાખરીનું દૂધ જમો છો, બધાય તે પેલું ઠાંચી ઠાંચીને જમતા હશે ને પેટ ભરીને જમતા હશે, તે તમે આવું જમો છો, તમને કાઢી મૂકે છે? તમને કંપનીવાળા કાઢી મૂકે છે? કોઈએ તમારું અપમાન કર્યું? તો ઉપરથી ઇમ્પ્રેશન પડે ભાઈ. સાદઈને વર્તા તો શીખો, સિમ્પ્લિસિટીને જોતા તો શીખો. કોણ છીએ આપણે વિચાર કરો. આપણા પુત્ર વધુઓ પણ ઘરમાં મૂકતો આછકલાઈ ના ચાલે. આ બધી આછકલાઈ કહેવાય. સાત્વિક વસ્ત્રો, સાત્વિક પરિધાન, આપણા વસ્ત્ર પરિધાન સાત્વિક જોઈએ, સાત્વિક ખોરાક જોઈએ, સાત્વિક વાંચન જોઈએ, સાત્વિક આહાર જોઈએ. આ બધું સાત્વિક જોઈએ. આપણું ના ચાલે. સત્સંગીનો પરિવાર છે આપણો, કુસંગીનો પરિવાર નથી આપણો. એનું અનુકરણ ના થાય. પરંતુ પહેલી જવાબદારી માવતરની છે, મા બાપની છે. માવતરનું જોઈને, માવતર જો અમારા ગુણાયતાન સ્વામી અમારા સંતો માટે લખ્યું છે, જે તમને બધાને પણ બહુ લાગુ પડે છે વાત સંતો માટે. ગુરુ 16 આની વર્તે તો ચેલો 4 આની વર્તે, એવું સ્વામીએ લખ્યું છે અમારા સંતો માટે. ગુરુ 16 આની વર્તે તો ચેલો 4 આની વર્તે. બાપજી આટલું વર્તે છે એટલે અમે એમનું જોઈને આટલું વર્તીએ છીએ. અને સંતોને કહું છું, સંતો તમે વર્તશો તો તમે 16 આની વર્તશો ને ત્યારે આ બધા 4 આની વર્તશે. તમે મા બાપ તરીકે 16 આની વર્તશો ને ત્યારે તમારા છોકરાઓ 4 આની વર્તશે. એ તમને એ રીતે લાગુ પડે છે. પણ બધા હરડા મા બાપને જ હોય છે ને પછી આજે કાલે આપણે બાળકોની ફરિયાદ કરીએ છીએ. મુક્તો તમે હંમેશા કોઈ પણ ફોટોગ્રાફ હોય અને ફોટા ઉપરથી ફોટો લો, એના ઉપરથી ફોટો લો, એના ઉપરથી ફોટો લો, એટલે રિઝલ્ટ ડાઉન થવાનું સ્વાભાવિક છે ને. એનું રિઝલ્ટ ડાઉન થતું જાય. પેલું ગુજરાતીમાં સંતો કહેતા કે લાકડાના કોલસા ને કોલસાની રખિયા. લાકડા સળગે એટલે શું થાય? કોલસા બળે. અને કોલસા બળે તો શું થાય? રખિયા થઈ જાય. જો તમારે સાત્વિક પોશાક ઘરમાં તમારા દીકરીઓ કે પુત્ર વધુઓમાં તમે ઈચ્છતા હોય તો તમારે એના પહેલા તમારે વર્તવું પડશે. તમારે એમાં સુધારો લાવવો પડશે. ના શોભે આપણને. તો ઘણું બધું કહેવું હોય છે પણ કેટલુંક અમારા મુખ્ય ન કહેવાય. બહુ દુઃખી થઈએ અમે ક્યારેક અમારી આગળ કોઈ લઈને ફરિયાદ કરતા હોય ને ત્યારે. તો કેવા વલ્ગલ વસ્ત્રો આપણા ઘરમાં શોભે? સારું અનુકરણ કરો. શા માટે આવા અનુકરણ કરો છો લોકોના? બીજી એક મહત્વની વાત મૂકતો, બીજા મુદ્દા ઉપર જઈએ છીએ આપણે. દ્રવ્યની વધુ પડતી ઘેલછા ન રાખો. યુવાનોની અંદર આ બહુ જ મોટો ડ્રોબેક છે. આજના યુવાનોની અંદર બહુ મોટી પરિસ્થિતિ આ યુવાનોને બહુ લાગુ પડે છે. આજની યુવા પેઢીને દ્રવ્યની જબરજસ્ત ઘેલછા હોય છે. ઘેલછા એટલે સમજ્યા? ઈચ્છા નહીં, ઘેલછા કહું છું. ઈચ્છામાં ને ઘેલછામાં બહુ ફેર છે. પૈસાની પાછળ ગાંડા થઈને મંડવું એને કહેવાય ઘેલછા. જલ્દી કરોડપતિ થવાની આશાનો અરમાનો એને ઘેલછા કહેવાય. ભયંકર આજની યુવા પેઢીમાં. અને એમાંય તમે જ્યારે એવા કોઈ વાંચન કરતા કે આ નાનો હતો ચા નરેન્દ્ર મોદી ચા વેચતા હતા ને એમાંથી વડાપ્રધાન થઈ ગયા, એ જોઈને આપણને હવે માલ હોય નહીં આપણે આમ કશું રીતે. અને તમે જુઓ તો ભડાકા મોટા કરવા જોઈએ અને આશાઓ મોટી સેવવાની.
ફલાણા તમે જુઓ તો આમાંથી એ તમે છાપું વેચતા હતા, અબ્દુલ કલામને છાપા વેચતા વેચતા બોલો રાષ્ટ્રપતિ થઈ ગયા. આને રાષ્ટ્રપતિ થવાની ઝંખના જાગે. અને એ સારું છે, હંમેશા મહત્વાકાંક્ષા જોઈએ, પરંતુ મુક્તો ક્યારેય પણ પૈસાની દ્રવ્યની એવી ઘેલછા ન રાખો. યુવાનો મારી નાખે. મારે એક પ્રસંગ આપની આગળ જ વાંચવો છે કે પૈસાની તમે બહુ વાંચતા હશો પેપરોમાં, પણ તમે બધું વાંચીને નાખી દો છો અને અમે સાચવીએ છીએ, આટલો ફેર છે. એક આજથી 3 વર્ષ પહેલા આવું મારી પાસે એક નાનકડું કટિંગ આવેલું, આ સેવકે ફાઇલમાં સાચવી રાખેલું છે. બહુ વાંચવા જેવો અદ્ભુત પ્રસંગ છે, સાંભળવા જેવો છે. અને આપણા જીવનમાં કેવી આપણે ફલાંગો મારીએ છીએ અને કેવી હોડ, એટલું બાપજી કાયમ કહે કે જેટલી સોડ હોય ને એટલા પગ લાંબા કરો ને એ વ્યાજબી છે. હોડ એટલે સમજ્યા ને, જેટલું ઓઢવાનું હોય ને એના પ્રમાણમાં પગ લાંબા થાય ભાઈ, પછેડી સમજ્યા, એટલા પગ લાંબા કરાય, નહીતર ઉઘાડા રહે. એમ આપણે આપણા માપમાં કૂદો, બીજાના અનુકરણ ના કરો. જો એક બની ગયેલો પ્રસંગ અહીંયા છાપાયો છે, નામ થામ સાથે છાપ્યો છે. નવી પેઢીમાં પણ ગુણવાન બનવાને બદલે ધનવાન બનાવવાની હોડ જામી છે. આજે ગુણવાન બનવાની હોડ નથી હોતી. આજે યુવાનોમાં મોટે ભાગે શાની હોડ હોય છે? પેલા હોડ એટલે એમ જાય ને હરીફાઈ. ધનવાન બનવાની હરીફાઈ બહુ હોય છે. તાજેતરમાં છે રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠ, એમનું નામ છે લલિત શેઠ. રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠનો આ પ્રસંગ છે. લલિત શેઠે સી લિંક ઉપરથી દરિયામાં છલાંગ મારી. તે ઘટના ઉપર ચિંતન કરીએ તો ખ્યાલ આવે છે કે માણસ પાસે કરોડો રૂપિયાની દોલત હોય, ગાડી બંગલા અને નોકર ચાકર હોય, તો પણ જો દિલમાં સંતોષ ન હોય અને હૈયે હામ ન હોય તો તેને કોઈ બચાવી શકતું નથી. રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠ પોતાના 2 ભાઈઓ સાથે કલકત્તાથી મુંબઈ આવ્યા ત્યારે તેમની પાસે કંઈ જ નહોતું, પણ હૈયામાં હિંમત હતી અને કંઈક કરી છૂટવાનો અદમ્ય ઉત્સાહ હતો. ઈસવીસન 1976માં તેમણે રાજ ટ્રાવેલ્સ નામની કંપની સ્થાપી. ત્યારે તેઓ મસ્જિદ બંદરની ખજૂરવાલા ચેમ્બર્સમાં આવેલી નાનકડી ઓફિસમાંથી પોતાના ધંધાનું સંચાલન કરતા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત કાશ્મીરની ટૂરથી કરી. કાશ્મીરની ટૂરથી શરૂ કર્યું. એ દિવસોમાં કાશ્મીરમાં ક્યાંય વેજ ફૂડ એટલે કે વેજીટેરિયન ફૂડ, શાકાહારી ફૂડ કે જૈન ફૂડ મળતું નહોતું. લલિત શેઠ કાશ્મીરની ટૂરમાં મુંબઈના રસોઈયાને લઈ જતા. તેઓ શ્રીનગરના દાલ સરોવરમાં હાઉસ બોટ ભાડે રાખતા અને સહેલાણીઓને તેમાં ઉતારો આપતા. શ્રીનગરમાં તેઓ ગુજરાતીઓને પૂરણપોળી જમાડતા. ગુજરાતીઓની જૂની સારી આઈટમ પૂરણપોળી કહેવાતી. વેડમી, હા જો બીજા બોલ્યા વેડમી. આ કારણે કાશ્મીરની ટૂરો દ્વારા રાજ ટ્રાવેલ્સ મુંબઈના ગુજરાતીઓમાં જાણીતું થયું. જાહેરાતો પાછળ તેઓ ચિક્કાર ખર્ચો કરતા. તેમના ધંધાનો ઝડપથી વિકાસ થવા લાગ્યો. કાશ્મીરની ટૂરો કરતા કરતા લલિત શેઠ એક કાશ્મીરી કન્યાના પ્રેમમાં પડ્યા અને તેના પતિ પણ બન્યા. કાશ્મીરની ટૂરની સફળતાને પગલે ઈસવીસન 1979માં રાજ ટ્રાવેલ્સે વિદેશની ટૂરો પણ શરૂ કરી. તેનો પ્રારંભ તેમણે મુંબઈ, સિંગાપોર, બેંગકોક, મુંબઈની ટૂરથી કર્યો. લલિત શેઠ ગુજરાતીઓની નાડ બરાબર પારખી ગયા હતા. ગુજરાતીઓને વિદેશના સ્થળો જોવા કરતાં વધુ રસ ખાવા પીવામાં અને શોપિંગમાં હતો. લલિત શેઠ તેમને સિંગાપોરમાં પણ ગુજરાતી થાળી ખવડાવતા. પણ તેમણે યુરોપની ટૂરો શરૂ કરી. પેરિસમાં પાત્રા અને રોમમાં રસપુરી. નું તેમનું સૂત્ર બહુ ક્લિક થયું. રાજ ટ્રાવેલ્સનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. ઘણી વખત યુરોપ જતી આખી ફ્લાઇટ રાજ ટ્રાવેલ્સના નામે બુક કરી લેવામાં આવતી હતી.
જેમ જેમ કમાણી વધતી ગઈ તેમ તેમ લલિત શેઠની મહત્વાકાંક્ષાઓ પણ વધતી ગઈ. આ બહુ મોટી માથાકૂટ છે. પૈસો મળે એટલે સંતોષ થતો નથી અને અસંતોષની માત્રા આપણને ખાઈ જતી હોય છે દિવસે દિવસે. હજુ વધુ કમાઈ લો, હજુ વધુ કમાઈ લો, હજુ વધુ કમાઈ લો. પેલા રશિયાના રાજા જેવું છે. રશિયાનો રાજા હતો ને એની પાસે એક ખેડૂત આવ્યો. એ ખેડૂતે આવીને કહ્યું કે ભાઈ ગરીબ છું બહુ, તો મને કંઈક થોડીક જમીન આપો તો સારું. તો કે કેટલી જમીન જોઈએ બોલ? તો કે જેટલી આપો એટલી. તો કે નહીં તું માગ એટલી આપો. બોલ 2 એકર? પેલો કેમ બોલ્યો નહીં. 5 એકર? પેલો કેમ બોલ્યો નહીં. હવે એને તો થોડીક આશા હતી. પેલો કે 10 એકર? પેલો કેમ બોલ્યો નહીં. પેલો રાજા બોલતો જ જાય 20 એકર, 25 એકર, 50 એકર, 100 એકર. પેલો કેમ બોલે નહીં, કારણ કે એની અંદરથી અસંતોષ હજુ એમ રહે, હજુ વધુ આપે તારું, હજુ વધુ. અને પછી એમ કહે છે રાજા, એક કામ કર, તું સવારમાં આવ, સવારમાં સૂર્યોદય ઉગે એ પહેલાં તું, સૂર્ય ઉગે એ પહેલાં તું આવી જા. તારે દોડવાનું, સૂર્ય હાથમે ત્યાં સુધી પાછા આવી જવાનું. અને મીનવાઇલ જ્યાંથી તું પાછો વળ્યો હોય ને, દોડતા દોડતા તું જ્યાંથી ટર્ન બેક થાય, એટલે કે જ્યાંથી તું રિટર્ન થાય અને તારો જ્યાં ટર્નિંગ પોઈન્ટ હોય ને, જે વળાંક ત્યાં તો આવે ને, શરત એટલી કંઈ સૂર્ય હાથમે ત્યાં સુધી પાછું આવી જવાનું. અને તું જેટલું દોડ્યો હોય ને એટલી જમીન તારી. આ તો ફાવી ગયો કે લે આટલી બધી જમીન મારી? તો કે 2 બાજુની તારી. તું રોડ પર દોડ ને 2 બાજુની જમીન તારી. હા હા હા, ફાવી ગયો. બીજે દિવસે ઘડિયાળ બાંધીને આવ્યો. સવારના 6 વાગે સૂર્ય ઉગે છે, બધું પ્લાનિંગ કરી દીધું. 6 વાગે ઉગે છે ને 6 વાગે હાથમે છે એવું માનીએ આપણે. તો 12 કલાક એમાં 6 કલાક દોડવાનું, 6 કલાક પાછા આવતા થાય. એટલે 6 થી 12 દોડવાનું, 12 થી 6 રિટર્ન થતા થાય. એમ કરીને એને તો ઘડિયાળ બાંધીને નીકળ્યો. 1 2 3 રાજાએ પોતે એને ગ્રીન સિગ્નલ આપી. પેલો ભાગ્યો. દોડતા 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 12 વાગવા આવ્યા. વિચાર કર્યો. 11 વાગ્યા એટલે વિચાર કર્યો કે 1 જ કલાક બાકી છે, હજુ વધુ દોડું, સ્પીડ વધારું, કે જેથી જેટલું દોડું એટલું મારું છે ને. પણ એ ભાન ન પડી મૂર્ખાને કે હું જેટલું દોડીશ એટલું પાછું રિટર્ન મારે પહોંચવાનું છે. 12 વાગ્યા સુધી દોડ્યો, દોડતો જ ગયો. વિચાર થયો કે હજુ અડધો કલાક દોડું, જેટલું મળે એટલું મારું જ છે ને, આટલી બધી છે, થોડુંક હજુ દોડું. 1 વાગ્યા સુધી દોડ્યો. 7 કલાકની દોડ કેટલા કલાકમાં પૂરી કરવાની હતી પહેલાં? 5 કલાક. હવે એ કંઈ ધીમે ધીમે નહોતો દોડ્યો, જેટલું દોડાય એટલું દોડ્યો હતો. હવે 5 કલાકમાં એ પૂરું કરવાનું. હા, માસીબાનું ઘર છે, બાપજીના શબ્દો આપણે યાદ કરીએ. અને દોડ્યો, એટલું દોડ્યો. અને રાજા રાહ જોઈને બેઠેલા, ખુરશી નાખીને બેઠેલા. બોલ્યો આવ્યો તો ખરો. અને આવ્યો ત્યારે છેલ્લો શબ્દ એટલું જ બોલ્યો, રાજન હું આવી ગયો. પડ્યો, હજુ ઉઠ્યો નથી. રાજા એટલું જ બોલ્યા. અને આટલી જ જરૂર હતી. અને જરૂર કેટલી હતી પહેલા? એ દેશમાં આપણે તો હળગાઈ દે, આપણી એટલી જરૂર નહીં. આપણે ત્યાં તો પેલું દફનાવાના હોય ને એટલે એટલી જરૂર પડે. આટલી જ જરૂર હતી આને. મુક્તો આપણે જરૂર કેટલી છે. ગુણાયતાન સ્વામી વાતોમાં કહે છે, આપણા બાપા વાતોમાં કહે છે કે ખાવા માટે 4 રોટલી જોઈએ. શું જોઈએ છે? અને એ તો આપણા મહારાજે આપણને આશીર્વાદ આપી દીધેલો છે. મારો આશ્રિત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. શ્રીજી મહારાજનો આશીર્વાદ છે. શાના માટે આપણે દોટ્યો દીધા કરીએ છીએ? સંતોષની માત્રા રાખજો. અહીંયા શું કહે છે? જો શું થયું આ લલિતભાઈનું. રાજ ટ્રાવેલ્સની ઓફિસ હવે મુંબઈના પોસ્ટ ગણાતા ઓપેરા હાઉસ બિલ્ડિંગમાં ખસેડવામાં આવી હતી. મુંબઈના ગર્ભ શ્રીમંતો અને નવ શ્રીમંતો ટૂરના બુકિંગ માટે પંચરત્ન એપાર્ટમેન્ટમાં આવેલી રાજ ટ્રાવેલ્સની ઓફિસમાં ભીડ કરતા હતા. રાજ ટ્રાવેલ્સની ઓફિસો ભારતમાં અનેક શહેરોમાં ખુલી ગઈ હતી. હવે લલિત શેઠે ધંધામાં વિકાસ માટે એરલાઇન્સના બિઝનેસમાં ઝુકાવવાનું વિચાર્યું. હજુ તે સંતોષ તો થતો નથી. હવે એરલાઇન્સમાં વિચાર્યું. ઈસવીસન 1990ના દાયકામાં તેમણે રાજ એરલાઇન્સની સ્થાપના કરી. ભારત સરકારે એવિએશન ક્ષેત્ર ખાનગી ઓપરેટરો માટે ખુલ્લું મૂક્યું. તેનો પ્રારંભિક લાભ ઉઠાવનારાઓમાં રાજ ટ્રાવેલ્સનું પણ નામ હતું. બેન્કો પાસેથી મોટી લોન લઈને અને વિમાનો ભાડે લઈને તેમણે પોતાની ખાનગી એરલાઇન્સ શરૂ કરી. કોઈ પણ ધંધામાં બધી ગણતરીઓ ક્યારેય સાચી નથી પડતી. લલિત શેઠ રાજ એરલાઇન્સની ગણતરીમાં થાપ ખાઈ ગયા. અપેક્ષા મુજબનો ધંધો ન મળ્યો અને તેઓ ખોટના ખાડામાં ઉતરી ગયા અને તેમણે રાજ એરલાઇન્સ બંધ કરવી પડી. આ સાહસમાં કરોડો રૂપિયાની ખોટ ગઈ, પણ લલિત શેઠ હિંમત હાર્યા નહીં. આ ખોટ તેમણે ભરપાઈ કરી દીધી, પણ તેમણે કંપનીની આર્થિક હાલત સતત કથળતી જતી હતી.
હવે આ કથળેલી હાલતને જલ્દી બહાર લાવવા માટે હાર્યો જુગારી બમણું રમે એમ આગળ વધતા જ ગયા. ફોર્બ્સના લિસ્ટમાં સફળ ઉદ્યોગપતિઓની અને અબજપતિઓની યાદી આપવામાં આવે છે. ફોર્બ્સનું લિસ્ટ આવતું હશે ને એમાં પેલા યાદી આવે ને, આ યાદી જોઈને બધાને અબજોપતિ બનવાની ઈચ્છા પેદા થાય છે. આવી ઈચ્છા સેવનારાઓએ એ વાત ભૂલી જાય છે કે અબજોપતિ બનવાની ઈચ્છા ધરાવનારા 1 કરોડ પૈકી એકાદ મનુષ્ય જ હકીકતમાં અબજપતિ બની શકતો હોય. ઈસવીસન 1981માં ગીરગામ ખાતે ઓફિસની જગ્યા ભાડે લીધી હતી. 3500 ચોરસ ફૂટ જગ્યાનું ભાડું છેલ્લે મહિને 2 લાખ મુજબ નક્કી કરવામાં આવ્યું હતું. આ ભાડા પેટે 30 લાખ રૂપિયા ચૂકવવામાં પણ લલિત શેઠ નિષ્ફળ ગયા હતા. આ પ્રસંગ અહીંયા પૂરો કરીએ છીએ. ટૂંકમાં લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. બહુ મોટી હરણફાળો ન ભરો એવી અમારી ખાસ યુવાનોને વિનંતી છે. પૈસો જોઈએ જીવન જીવવા માટે, ફલાંગો ના મારો મોટી. મુકતો આગળનો પોઈન્ટ, જરૂર આગળનો પોઈન્ટ એક લખો પહેલા. મુકતો કુટુંબ માટે સમય આપો અને સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરો. યુવાનો, તમને અમારી ખાસ ભલામણ છે. આજના યુવાનોને, આજની યુવતીઓને, દીકરાઓ દીકરીઓને કોઈને સંયુક્ત કુટુંબમાં રહેવું ગમતું નથી. બહુ મોટી આજની ખામી છે. નાનપણથી એકલા ભણ્યા હોય ને પછી એકલા રહ્યા હોય એટલે એમને એકલવાયું જીવન જ ગમે. અને પછી ઘરમાં મા બાપ આવે ને તોય ગમે નહીં, લપ લાગે. આ બધી શું બબાલ લાગે એમને. બહુ નરી હકીકત છે. સંયુક્ત કુટુંબમાં રહેવાની મુક્તો ટેવ પાડો. એમાં જેટલું તમારું ઘડતર થશે ને, આ કાઠું પડશે પણ ઘડતરે થશે. પોળમાં રહેનારા છોકરાઓ, અહીં બેઠા જ કોઈ પોળમાં રહ્યા હોય, અમદાવાદની પોળોમાં રહ્યા હોય એવા કોઈ છોકરાઓ ખરા? કોઈ યુવાનો, કિશોરો પોળમાં રહ્યા હોય? બોલો, પોળમાં રહેલાનું જેટલું ઘડતર થાય ને એટલું સોસાયટીમાં રહેનારા ના થાય. નરી હકીકત કહું છું. કારણ કે પોળમાં બહુ સહનશીલતા જ હોય. એક મકાનમાં 8 ભાડવાત રહેતા હોય ને એક સંડાસ બાથરૂમ હોય. સવારના 5 વાગ્યાથી 4 વાગે લાઈન લાગતી હોય. બોલો, બધું એને સાયકલો મૂકવામાં તે ગાડી જતી ના હોય, બધે તે કરકસરથી જવું પડતું હોય. બહુ ઘડતર થાય. તમને એક પ્રશ્ન પૂછું, આ ચોપડીનું બાઇન્ડિંગ થયું ત્યારે એની ઉપર કેટલું આ બાઇન્ડિંગ ટકે છે ક્યારે ખબર છે? કેટલું પ્રેશર આપે ને ત્યારે આ બાઇન્ડિંગ થાય. અને ત્યારે આજે મજબૂત છે, બોલો, પડે ને તોય તેને કંઈ થતું નથી. એનું કારણ એ છે એને પહેલેથી એને દબાણમાં મૂકવામાં આવ્યું છે ને, એટલે પ્રેશર જેટલું આપ્યું છે ને એટલી એની મજબૂતાઈ વધે છે. જો પ્રેશર આપ્યા વગર સીધી તો હાથી દે ને, બોલો, 2-4 દાડામાં તૂટી જાય. સાચી વાત છે પેલા? થોડુંક ઘરમાં સમય આપો, કુટુંબ માટે સમય આપો, બાળકો માટે સમય આપો. આટલી મારી વિનંતી છે. તમામ યુવાનોની આજે બહુ મોટી ફરિયાદ છે. અને ઘરમાં ઝઘડા થવાનું મોટું કારણ આ હોય છે. બાળકોને ઘરના સભ્યો માટે સમય નથી આપતા, પછી કંટ્રોલ બહાર જતા રહે છે. અને પછી પૈસા, ભાઈબંધ, અને એમાં ઘરમાં સમય નથી આપતા. એને લીધે બહુ પ્રશ્નો સર્જાય છે. અને ઝઘડા એ કંકાસ પછી ડાયવોર્સ સુધી પહોંચી જાય ને ક્યારે ક્યાં શું થઈ જાય. અરે એના લીધે કેટલી બધી ન્યુસન્સ બેસતા હોય છે ઘરના સભ્યોમાં અને બાળકોમાં, બધે. અને એના માટે જ દર અઠવાડિયામાં 2 દિવસ તો ઘર સભા અવશ્ય કરો ભાઈઓ. ઘરના તમામ સભ્યો ભેગા થઈને ઘર સભા કરો. અમે ભાવનગર ગયેલા અને એ જગ્યા આપણે જેમની પાસેથી લીધેલી એ દવે સ્વીટ, દવે મીઠાઈવાળા. અને દવે મીઠાઈવાળાના ઘેર અમે પધરામણી કરેલી. અમારા જયેશભાઈ બધા ભાઈઓ ઊભા બેઠા હોય તો એ ખબર હશે. અમે એમના ઘેર પધરામણી ગયેલા. બોલો, એક ઘરમાં 40 જણા, 38 કે 40 જણા એક રસોડે જમે છે આજની તારીખમાં. મારી જોડે એક કિસ્સો છે, હાથમાં એક કિસ્સો છે. 101 સભ્યોનું જમ્બો કુટુંબ, એક રસોડે 101 માણસો જમે છે આજની તારીખમાં. હું તમારી જોડે એટલી આશા તો નથી રાખતો, એટલે 5 જણા તો ભેગા રહો.
એટલી જ આશા રાખું છું. નકામી મોટી છલાંગ મારીને પડવું એના કરતા કંઈક તો કોકનો ઘસારો સહન કરતા શીખો. પરંતુ ઘરના સભ્યો માટે ટાઈમ ફાળવો, સમય ફાળવો. તમે એમને ગમે એટલું લાવી આપશો, પરંતુ બાળકો માટે સમય નહીં ફાળવો, નહીં ચાલે. બાળકો પ્રેમના ભૂખ્યા છે, સમયના ભૂખ્યા છે. એમને સમય આપો. ઘણા બધા પરિવાર છે. હું ઘણી વખત કહું છું, અમે માંગરોળ ગયેલા, માંગરોળથી કેશોદ જતા હતા. બોલો, 56 જણનો એક પરિવાર, મુસ્લિમ પરિવાર, એક સાથે રહે, એક જ રસોડે જમે. 56 સભ્યો એક ઘરના, મુસ્લિમ પરિવાર. બોલો, અમે તો જોઈને એટલા રાજી થઈ ગયા. અને અમે એ ઘરમાં, અને અમે તો ખાલી 2 મિનિટ ગયેલા એમના ફાર્મ હાઉસમાં. જમવું હતું અમારે, અમારી સાથે ઠાકોરજીના થાળ બાકી હતા, અને અમે ગયેલા. બોલો, અમે તો ત્યાં ધૂન કરી, પ્રાર્થના કરી, હે મહારાજ, આ પરિવારને સત્સંગમાં બીજી વખત સત્સંગમાં જન્મ ન ધરાવશો, એમનો છેલ્લો જન્મ આને આ જન્મ કરજો. બોલો, એટલી બધી અમે ત્યાં પ્રાર્થના કરી છે. બોલો, એમનો પરિવાર જોઈ. મુક તો એક બહુ જ મહત્વની છેલ્લી વાત કહેવી છે. યુવાનો, એક બહુ હકીકત છે. 2 પેઢી વચ્ચેનો જનરેશન ગેપ હોય છે. 2 પેઢી વચ્ચે હંમેશા ગેપ હોય, જનરેશન ગેપ હોય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે મા બાપની સાથે તોછડું વર્તન કરવું. આજના યુવાનોની બહુ મોટી સમસ્યા છે. તમે જેવું કરશો એવું ભરશો. બહુ ધ્યાનથી સાંભળજો વાત. પેરેન્ટ્સ ઇઝ એ પેરેન્ટ્સ. મા બાપ એ મા બાપ છે. આપણે સત્સંગના ઊંચા પાઠો ભણીએ અને મા બાપની સેવા ન કરીએ, ના ચાલે. એક ભાઈનો, એક દાદાનો મારી પર ફોન આવેલો. મને બહુ શરમ આવે છે આ વાત કરતા, પણ દુઃખ થાય છે. અને વાલીનો ફોન આવે, એમના દાદાનો ફોન આવ્યો. સ્વામી ફોન ઉપર રડે બિચારા. સ્વામી, આ સુધી મેં તમને ક્યારેય નથી કહ્યું, પણ ગઈકાલે રાત્રે મને મારો દીકરો, ને હવે એકનો એક દીકરો છે, એકને એક દીકરાની ઘરવાળી, આ દીકરા 2 માણસ જે ગણો હોય, દીકરા કો વહુ કો જે ગણો હોય. સ્વામી, મને ધક્કો મારીને કાલે 2 માણસોને, અમને એની માને મને બેન કહી દીધું, ઘરમાં નહીં, તમે ગેટ આઉટ, ઘરની બહાર જતા રહો, જ્યાં જવું હોય ત્યાં જતા રહો, ગેટ આઉટ. સ્વામી, હું કોને કહું? ભલે હું સત્સંગી ઓછો છું, હું કોક દાડો સમયા ઉત્સવમાં કે મંદિરમાં આવું છું, એ ચુસ્ત સત્સંગી છે, પણ સ્વામી, માવતરને ગેટ આઉટ કરવાનું હોય, કાઢી મૂકવાનું, અમે ક્યાં જઈશું? બીજો દીકરો નથી સ્વામી, હું ક્યાં જાઉં? કોના આધારે જીવીએ અમે? તો આ શબ્દો સાંભળીને અમને કેટલું દુઃખ થયું હશે. શું કહેવું મારે? મૂર્તિ સુખના અધિકારી થવા માટે પ્રયત્ન કરીએ છીએ. અને બીજી બાજુ હમણાં પહેલું વાક્ય મેં વાપર્યું કે આપણે આકાશમાં ઉડતા શીખ્યા, પરંતુ જમીન ઉપર ચાલતા નથી શીખ્યા. આ સંસ્કાર અહીંથી આપવામાં આવે છે આપને, આવું શીખવાડવામાં આવે છે આપને. બી સિરિયસ. સાવધાનીપૂર્વક આ વાતને અમલમાં મૂકતો. આપણા જીવનની આ બહુ મોટી મૂડી છે. મા બાપની આંતરડી આપણે કકડાવો નહીં. ભલે ગમે તેમ કદાચ સત્સંગમાં આડા આવતા હોય, અથવા સત્સંગમાં ઘણાની આ ફરિયાદ હોય છે કે સત્સંગમાં આડા આવે છે, સત્સંગમાં વિઘ્નરૂપ થાય છે, અથવા સત્સંગમાં એ નથી રાખતા, અમને ઉપરથી ટીકા ટિપ્પણી કરે છે, અમને વચ્ચે નડતરરૂપ થાય છે. તો એનો આ સોલ્યુશન નથી. આ સોલ્યુશન નથી. તો માવતર છે, ગમે એમાં મા બાપ છે. આપણાથી અણછાજતું વર્તન ન કરાય. ન શોભે આપણને.
સત્સંગમાં આપણે લાખો રૂપિયા ખર્ચતા હોય અને મા બાપ માટે એક મહિને 1000 રૂપિયા ખર્ચી ન શકતા હોઈએ. મુક્ત એવા સત્સંગમાં પૈસા તમતા ના આપશો, એમાંથી કાપી નાખજો બસ. પરંતુ ન શોભ્યા. આ સેવક કાયમ માટે મારા યુવકોને હું 5-6 પ્રશ્ન પૂછું છું, આજે પૂછવા છે. બહુ ફ્રેન્કલી અને બહુ સાચા જવાબો આપજો. બહુ જ સત્ય હકીકત કહેજો. આપણી ભૂલ હશે તો સુધરશે. કેટલા યુવાનો હું જાણવા માંગુ છું, અહીં બેઠેલા યુવાનો, કેટલા યુવાનો પોતાના માતા પિતાને દિવસમાં 1 વખત જો ભેળા રહેતા હોય તો 1 વખત પગે લાગતા હોય. જ્યારે ભેળા રહેતા હોય, કદાચ કાયમ જોડે ન રહેતા હોય, માતા પિતા અથવા તો વડીલ બંધુ કે વડીલો હોય અને એમને નીચે નમીને પગે લાગતા હોય, એવા કેટલા કિશોરો કે યુવાનો છે. જ્યારે મળે ત્યારે મમ્મી એકલા હોય કે તોય ભલે, ને પપ્પા એકલા હોય તોય ભલે, બેમાંથી એક હોય તોય ભલે, જે હોય એ. દાદા દાદીને ઘરમાં રહેતા હોય ને એમને પણ પગે લાગતા હોય કદાચ, તોય આંગળી ઊંચી કરજો. મુક્તો, આટલા મુક્તોને જરા તાળીથી આપણે વધાવીશું. મુક્તો એટલા માટે હું કહું છું, જે નથી લાગતા એમને હું એક પ્રશ્ન પૂછું છું સાથે સાથે. તમે એવું ઈચ્છો છો કે તમારા બાળકો તમને પગે લાગે? તમે એવું ઈચ્છો છો? તમને એવું ગમે કે તમારા બાળકો તમને પગે લાગે? તો કહેવાથી નહીં લાગે, કરવાથી લાગશે. તમારે કહેવું નહીં પડે કે બેટા તું પગે લાગ, મા બાપને પગે લાગ. એ તમારા ઘરનો રિવાજ થઈ જશે જો તમે પગે લાગશો તો. અને રિવાજ પ્રમાણે કરશે જ. તમારા ઘરમાં જ્યારે પુત્ર વધુ આવશે ત્યારે પણ તમારે શીખવાડવું નહીં પડે કે બેટા આપણા ઘરનો રિવાજ છે. એ જોશે ને પહેલા દિવસથી શરૂ કરી દેશે. ભલે એને એના મમ્મી પપ્પાને આખી જિંદગી ત્યાં પગે નહીં લાગ્યા હોય ને તો આ ઘેરાઈને પગે લાગશે. કારણ કે એને ખબર પડશે, પહેલા દિવસથી જાણ થશે, જોશે. એને કહેવું નહીં પડે, જોવે છે. આપણે બધા જોઈને જ બધું શીખ્યા છીએ. તમે દંડવત કરતા શીખ્યા એ જોઈને શીખ્યા છો. આપણે પગે લાગતા શીખ્યા એ જોઈને શીખ્યા છે. સાચી વાત છે. નાના હતા ત્યારે આપણા મમ્મી પપ્પા જોડે આપણે આંગળી ઝાલીને જતા હતા અને એમણે દંડવત કર્યા તો તમે દંડવત કરતા શીખ્યા, જોઈને શીખ્યા છો. બોલતા શીખ્યા એ જોઈને શીખ્યા છો. બધું જોઈને શીખીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણને પગે લાગે, આપણે લાગવું નથી. નહીં ચાલે. સામાન્ય વાત છે. સત્સંગને એમ લાગે કે આપણે મૂર્તિના સુખની વાતો કરતા કરતા ક્યાં આવી ગયા. મૂર્તિનું સુખ તો મહારાજ આપશે ભાઈઓ. એક સામાન્ય પાયાની બાબત તો વિચારો આપણે. ચલો બીજો પ્રશ્ન પૂછું છું. ચલો આજથી આ પ્રશ્ન પૂરો કરું. ચલો આજથી કેટલા નક્કી કરો છો કે તમે મમ્મી મા બાપને પગે લાગશો? ચલો લાગતા હોય એ સિવાયના, નથી લાગતા એમાંથી મારે તમારી જો રિઝલ્ટ જોઈએ. આઈ વોન્ટ રિઝલ્ટ. ચલો કેટલા નક્કી કરો છો? ન લાગતા હોય તો લાગવાનું શરૂ કરો. વડીલો પણ જો ઘરમાં હજુ દાદા દાદી જીવતા હોય કે મા બાપ જીવતા હોય તો લગાય. આપણે યુવકો માટે જ નથી, વડીલો નહીં લગાય. આ ઉંમરે લગાય, આ લગાય. અઘરું છે. એક કિશોર મારી જોડે આવ્યો, મને કે સોય આજ મારો જન્મદિવસ છે, તે આશીર્વાદ આપો ને અને સોય કંઈક નિયમ આપો. મેં કીધું રોજ વચનામૃત એક વાંચજે. મને કે એ તો વાંચું જ છું. મેં કીધું એક બાપાની વાત વાંચજે. મને કે એ વાંચું છું. મેં કીધું રોજ એક પ્રાર્થના કરજે. મને કે એ કરું છું. મેં કીધું રોજ 11 માળા વધારાને કરજે. મને કે એ કરું છું. મેં કીધું રોજ મંદિરના દર્શન કરવા જઈએ. તો કે એ જવું છું. એક આરતીમાં જજે. તો કે એ જવું છું. અરે તારો ભલો થાય. બધું કે કરું જ છું. મેં કીધું તારા મમ્મી પપ્પાને સવાર કે હાજે એક ટાઈમ પગે લાગજે. મને કે લે બહુ અઘરું આવ્યું, કે બીજું આપો, બીજું નિયમ આપો. મને કે બીજું આપો. આવું અઘરું? મેં કીધું બાજુમાં રહે છે, બહાર રહે છે, બીજી સોસાયટીમાં રહે છે, બીજા મહેલામાં રહે છે, બીજી શહેરમાં રહે છે? કે ના ઘરમાં જ છે. તો કેમ અઘરું લાગે છે? કે આ ઉંમરે મારે પગે લાગવું? મા બેટો મને કે આ ઉંમરે? મેં કેટલા થયા? 80 થયા. આ ઉંમર એટલે 80 થયા? કે ના 20 થયા. તો 20 વર્ષમાં આવું કેમ? આ ઉંમરે મા બેટો 20 વર્ષનો કે આ ઉંમરે? લે બોલો, આ નમૂના કેવા હોય છે કહો?
મેં કીધું લે આ તારા પાડોશીના મમ્મી પપ્પા નથી કહેતો, તારા મમ્મી પપ્પાને પગે લાગવાનું. તો કે સારું, એ તો શરમ આવે. કે લે શરમ આવે? બોલો, મમ્મી પપ્પાના આજના યુવાનોને પગે લાગતા શરમ આવે. ભાઈ બહારની દુનિયાની વાત જવા દો, આપણે આપણી દુનિયા જુદી છે. આપણે શ્રીજી મહારાજના દીકરાઓ છીએ, ના ચાલે. પહેલું જ કહ્યું કે દરિયો તરી જઈએ છીએ અને આપણે ખાબોચિયામાં ડૂબીએ છીએ. અલ્યા અરે આપણે કોણ છીએ તો વિચાર કરો. અલ્યા લુગડા પહેરવામાં શરમ નથી આવતી અને આમાં શરમ આવે છે? શરમ તો અહીંયા આવવી જોઈએ અને અહીં શરમ આવે? મા બાપને પગે લાગવામાં શરમ આવે અને એમાં અહમ હોય. અલ્યા નિર્માનીપણાના આપણે તો પાઠ શીખીએ છીએ. અહીંયા આવીને આપણે દાસ થવાના તો પાઠ શીખીએ છીએ, નિર્માની થવાના પાઠ શીખીએ છીએ, આત્મીયતાના પાઠ શીખીએ છીએ, મહારાજને રાજી કરવાના પાઠ શીખીએ છીએ. માટે એમને પણ ખાસ 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 જો મહારાજને રાજી કરવા હોય, તમારે રાજી કરવા ત્યારે એમને નહીં કરવા હોય. જેને રાજી કરવા હોય, પછી મહિલાઓ હોય, દીકરીઓ હોય, દીકરા હોય, પુત્ર વધુ હોય કે પુત્રો હોય, બધા માટે આ વાત છે. બીજો પ્રશ્ન પૂછું છું. ચલો, કેટલા યુવાનો, સાચો જવાબ આપજો, કેટલા યુવાનો પોતાના માતા પિતા બીમાર પડ્યા હોય, ક્યારેક માંદા સાજા હોય ને એમને દવા આપતા હોય, અથવા તો માથું દબાવતા હોય, પગ દબાવતા હોય, ચલો એવી સેવા કરતા હોય, પાણી આપતા હોય કોઈ દિવસ, ચલો એટલા ઊભા થઈ જાવ જોઈએ. મારે તમને ધન્યવાદ આપવા છે. મુક્તો ધન્યવાદ, ધન્યવાદ. લો આટલા બધાને ધન્યવાદ, ધન્યવાદ બધાને. તાળી પાડો બધાએ ભાઈ એક વખત. ચલો, આમાં ઘણા પાસ છો. કેટલા નથી કરતા કોઈ દાડો? એટલા જરા ઊભા થઈ જાઓ. ચલો, હા, કહેતા હોય, વિવેક કરતા હોય, પણ એ ના પાડતા હોય તો એ લાગ્યા કહેવાય, વાંધો નહીં, એ દબાયા કહેવાય, પગ દબાયા કહેવાય. ઘણા પરિવારોની અંદર આવું હોય છે કે માતા પિતા એક ભાઈના ઘેર જ રહેતા હોય, બીજા ભાઈના ઘેર ન રહેતા હોય. પરંતુ આપ સૌને મારી વિનંતી છે કે જો ખરેખર આપણે આપણી ફરજ બજાવવી હોય તો માતા પિતાને અને ભાઈને ભાંડુને પગે લાગીને પ્રેમથી હાથ જોડીને આપણે આપણી સેવા માતા પિતાની માગી લેવી જોઈએ અને મહિને 2 મહિના લઈ આવવા જોઈએ. આપણા ઘેર જ લઈ આવવા જોઈએ. એમને વિનંતી કરીને, પ્રાર્થના કરીને કે અમને અમારું ઋણ ચૂકવવાની તમે તક આપો, એમ કરીને લઈ આવવા જોઈએ. એ વધુ સારું સોલ્યુશન છે. આપણે ઘણી વખત સેવા ટાળવા માટે ભાઈ કરતો હોય કરે જ છે ને, નહીં, આપણી ફરજ ચૂકીએ છીએ આપણે આપણી ફરજ ચૂકીએ છીએ. મુક્તો કેટલા, હમણાં મેં પ્રશ્ન પૂછ્યો, કેટલા નથી કરતા? આપણે એમને સાંજે નેગેટિવથી કોઈ નહીં જુએ, વિચાર આપણે ભૂલ સુધરી જશે. ચલો, ઊભા નથી કરવા, આંગળી ઊંચી કરો. ઊભા નથી થવું, બસ. ચલો હવેથી કરજો, બસ હવેથી કરજો. મહારાજ બહુ રાજી થશે, અમે રાજી થશું. ચલો, એક બીજો બહુ જ પ્રશ્ન, હું હાથ નહીં ઊંચા કરાવું, ઊભાઈ નહીં કરું. તમારે અંદર અંદર જ તમારે પોતાનો જવાબ આપવાનો છે, કારણ કે બહુ કપરો પ્રશ્ન છે. હવે જે પ્રશ્ન પૂછું છું ને એ બહુ ટફ પ્રશ્ન છે, અઘરો પ્રશ્ન છે, આબરૂનો પ્રશ્ન છે. કેટલા યુવાનો પોતાના માતા પિતાને ક્યારેક વાણીથી, વર્તનથી તરછોડતા હોય. હે બેહો છાનામાના, તમને કંઈ ખબર ના પડે, બોલ કરો છો, આવા કોઈ પણ શબ્દોથી. આંગળી નથી ઊંચી કરવી તમતા. મારે તમારી આબરૂનો સવાલ છે ને અમારી આબરૂનો સવાલ છે. બિલકુલ કોઈ દિવસ આ લાઈને ન જતા. તમારા બાળકો બધું જુએ છે, તમે એથી વધુ ખરાબ રિઝલ્ટ પામશો, સમજી લેજો. અને વધુ તમારા દીકરા કરતા હું તો તમારી દીકરીઓની ચિંતા વધુ કરું છું કે તમારી દીકરીઓ તમારા મા બાપને તમે જે રીતે વર્તી રહ્યા છો એ શીખીને જ્યારે સામે ઘેર જશે ત્યારે એનું ઘર જરૂર કાલે તૂટશે.
અથવા તો એ પાછળ એના બાળકો આગળ જતા એવું જ શીખશે ને શીખવાડશે. કોઈ દિવસ એવું ના કરતા. માતા પિતાને રિસ્પેક્ટ કરજો, બહુ જ માન, એમને મર્યાદા, એમનો મોભો જાળવજો. વાણીથી પણ એ કકળાઈ ન જાય અથવા તો તિરસ્કાર, નફરત ન થાય ને એ અંદરથી દુભાઈ નહીં મૂકતો. બહુ ખ્યાલ રાખો, પ્રેમથી બોલતા શીખો. તમે પણ એક દિવસ ઘરડા થવાના છો. એટલે આપણે ખબર છે, નાના હતા ત્યારે ગુજરાતીમાં એક પંક્તિ આવતી, પીપળ પાન ખરંતા હસ્તી કૂપળિયા તમ વીતી અમ વીતશે ધીરી બાપુડિયા. ખબર છે, આવું કંઈક આવતું. એક દિવસ તમારો પણ એવો આવવાનો છે. હું વિદેશમાં જઉં ને ત્યારે તો એક વાત અવશ્ય કરું છું, વિદેશના મુક્તોને. અહીં નથી કરતો, બધા વિદેશવાળા નથી, પરંતુ કદાચ જુદા રહેતા હોય અને તમારા વિદેશમાં એવું કહું, તમારા વાલી પેરેન્ટ્સ વિદેશમાં એટલે કે ઇન્ડિયામાં રહે છે, તમે ઓસ્ટ્રેલિયા છો અથવા તો અમેરિકા છો, કેનેડા છો, લંડન છો, ગમે ત્યાં, દર 15 દિવસે, અરે વધુમાં વધુ 1 મહિને, 1-2 મિનિટ માટે પણ તમારા વાલીને ફોન કરો. 2 મિનિટ માટે. અને અરે તમે અહીં રહો છો ને તમારા વાલી રાજકોટ રહે છે, દાખલા તરીકે તમે રાજકોટ રહો છો ને તમારા વાલી અમદાવાદમાં રહે છે, અરે બીજા ભાઈના ઘેર રહે છે, જુદા રહે છે, તો દર અઠવાડિયે, ઇન્ડિયામાં હોય તો હું તો કહું દર અઠવાડિયે, કેમ છો પપ્પા, કેમ છો મમ્મી, કેમ છો બા કે બાપુજી, જે કહેતા હોઈએ, પરંતુ 5 મિનિટ વાત કરશો ને, બોલો એમનું આમ ફૂલાશે નહીં, એટલા બધા હરખાશે, એટલા બધા રાજી થશે. અને હું ચેલેન્જ સાથે કહું છું, બોલો તમારા મમ્મી તો આખા ગામમાં, આખી શેરીમાં, આખી સોસાયટીમાં જઈને કહી આવશે, આજ મારા કમલેશનો ફોન આવ્યો, આજ મારા કમલેશનો ફોન આવ્યો, આજ મારા કમલેશનો ફોન આવ્યો. બોલો બીજા રાંચીના રેડ થઈ જશે, અડધા થઈ જશે. બોલો સાચી વાત છે? ખોટી વાત પાછી આપો મને. બોલો, એટલા રાજી થઈ જશે. અરે તમારા ઘરમાં તમે વાલી રહેતા હોય ને, એને 5 મિનિટ રોજ એમના માટે 5 મિનિટ કાઢો, 5 મિનિટ જઈને એમની જોડે બેસો અથવા એમને જોડે બેહાડો. કેમ છો પપ્પા, કેમ છો મમ્મી, કેમ છો બા, રાજી છો ને, કંઈ તકલીફ નથી ને, કંઈ શરીરે શીખ છે ને, આટલું પૂછશો ને તો હવે બોલો એ રાજી. એમને એટલી જ જરૂર છે, એમને એટલા પ્રેમની જરૂર છે, પ્રેમની ભૂખ છે ભાઈ. ન કરતા હોય તો કરજો, ફોન કરજો, એમાં બહુ ફેર નહીં પડી જાય. પણ માવતર મા બાપને તરછોડશો નહીં કોઈ દિવસ. આપણે સત્સંગ કરવો છે, પરંતુ પાયાના સિદ્ધાંતોને મૂકીને નથી કરવાનો. તો આટલું એક છેલ્લો મુદ્દો કહી દઉં છું. આ બધું તો જ રહેશે, આ બધું તો રહેશે કે સત્સંગના યોગમાં રહેશો તો, સંતોના યોગમાં રહેશો તો રહેશે. બહુ જ મહત્વનો મુદ્દો. આ બધાનો આધાર આની ઉપર છે. પણ સત્સંગના યોગમાં છો અને છતાંય નથી રાખતા તો એમનું અમને ભારે દુઃખ થાય છે, બહુ દુઃખ થતું હોય છે. અને આ સત્સંગનો યોગ તમારા બાળકોને, તમારા યુવકોને, તમારા ઘરના તમામ સભ્યોને સત્સંગના યોગમાંથી કોઈ દિવસ દૂર ના કરતા. ઘણા લાભો છે સત્સંગના. તો ઘણા બેનિફિટ છે આ સત્સંગના. સત્સંગ તો વિશલ્યકરની ઔષધિ છે ભાઈ. મોટા સંતો એવું લખ્યું છે, આ સત્સંગ છે વિશલ્યકરની ઔષધિ છે. સત્સંગના પ્રતાપે જ સુખિયા રહેવાય છે. આપણી ભૂલો કોણ ઓળખાવશે? આ સત્સંગ ઓળખાવશે. આપણને વઢવાનો અધિકાર કોને છે? સંતોને છે. આપણને રોકશે, ટોકશે આજના મા બાપ નહીં રોકી ટકી શકે, સંતો રોકી ટોકી શકશે. અને સંતોને એવો અધિકાર આપજો કે આપણને રોકી શકે, ટોકી શકે, વઢી શકે, કંઈ 2 શબ્દો કહી શકે, એવો અધિકાર આપજો. એ સત્સંગ કહેવાય. એટલા નિકટ જજો, સંતોથી નિકટમાં રહેજો. ગુણાયદાન સ્વામી વાતોમાં એટલે લખ્યું છે, સ્વામી કે જેને રોકનાર અને ટોકનાર નથી મળ્યા એના કરમ ફૂટ્યા. આ મોટા સંતોના શબ્દો તો કેટલા આર પાર નીકળી જાય એવા શબ્દો છે આ બધા ભાઈઓ. અને એ આપણને રોકી શકે, ટોકી શકે, વઢી શકે, કહી શકે. આ બધી બાબતોમાં પહેરવેશની બાબત હોય તો ભલે,
આછકલા વેડા હોય તો ભલે, પણ દરેક બાબતમાં આપણને રોકી ટોકી વઢી શકે એવા નિકટ રહેજો સંતોથી. બસ સંતોનો સંગ રાખજો, સમાગમ રાખજો, જોગ રાખજો. અને તમારા એક પડાળીઓ સત્સંગ ન રહે એના માટે થઈને મુક્તો હંમેશા સત્સંગ 2 પડાળીઓ જોઈએ. એક પડાળીઓ એટલે સમજ્યા ને પેલા ઘરમાં એકનો સત્સંગ હોય ને બીજાનો ન હોય એટલે ડખા થવાના છે. કૂતરું તાણે ગામ ભણે, શિયાળ તાણે સીમ ભણી, આવું થવાનું. પરંતુ જ્યારે આવા ઉત્સવ સમય હોય ને ત્યારે બેયને આવવા, લઈ આવવા, એમને સમજાવી પટાઈને ગમે એમ કહીને લઈ આવવા. ભાઈ તમે 5 દાડા જ્ઞાન સત્રમાં આવો, તમને 500 રૂપિયાની હાડી લઈ આવી, એમ કંઈક કહીને લઈ આપવા, કંઈક કહીને લઈ આપવા. પહેલાં એમ કરીને લઈ આવો. જો તમને એ 500 રૂપિયા મોંઘા નહીં પડે, બોલો હું સચોટ વાત કરું છું, મોંઘા નહીં પડે. આપણી પાસે પ્યોર માલ છે. બાપજી કાયમ કહે છે ને, વેજીટેબલને ચોખ્ખું કરી ભેગું કરીને આપણે વેચતા નથી. તાંદલા જેવું ઘી આપીએ છીએ અને ભાવ ઓછો કરતા નથી, ભેળસેળ કરતા નથી ને ભાવ ઓછો કરતા નથી. હા, 300, 350, 400 કિલો લેવું એટલે લ્યો, નહીં તો બીજી દુકાને જાઓ, ભેળસેળવાળું જ્યાં જે સારું મળતું એટલે લઈ આવો. એમ આપણે અહીંયા ચોખ્ખો માલ છે, તમે તાર ચખાડો, કોઈને પણ ચખાડો. કંઈક પરિવારો જોયા છે કે જે પરિવારોની અંદર બોલો અઘરામાં અઘરું હતું એ સહેલામાં સહેલું થઈ ગયું છે. માટે સત્સંગના યોગમાં લાવતા શીખો. દીકરાઓને લાવો, ઘરનાને લાવો. અને એ 2 પડાળીઓ તો સત્સંગ તો થશે, અને 2 પડાળીઓ થશે તો તમને પણ સુખ શાંતિ ખૂબ આવશે બેટા. પણ સત્સંગનો યોગ ક્યારેય ન મૂકતા. કેટલું જીવન બદલ્યું એ નફો છે આપણો બસ. અને આપણે બધાએ મૂર્તિ સુખના અધિકારી થવા માટે બસ હું કોણ છું એના વિચારમાં ડૂબેલા રહેજો. છેલ્લે પૂર્ણાહુતિ કરતા પહેલાં 2 મિનિટ બધા આપણે બેટરી ચાર્જ કરી લઈએ, હું કોણ છું નો વિચાર કરી લઈએ, મૂળ મુદ્દાઓ પર જઈએ. કારણ કે આપણું સાચું સ્વરૂપ એ છે. ઠીક છે, હવે મા બાપને આ લોકને બધું ઠીક છે, પરંતુ જોડે જોડે આપણા પ્રભાવને આપણે ભૂલવાનો નથી. બસ બધા 2 મિનિટ આપણે બધાએ નેત્ર મીચીને આપણા બધા અવરભાવના ભાવોને ખોટા કરીને બસ સાંખ્ય જ્ઞાનનો પણ જોડે જોડે વિચાર કરીએ, અને જોડે જોડે બધું સળગાવતા શીખીએ. અને સળગાવીને બસ એક અહમ અનાદિમુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી, અહમ પુરુષોત્તમ રૂપોસ્મી, મૂર્તિ જ મારું સ્વરૂપ છે, એમાં આપણે પાછા વાઇન્ડ અપ થઈને આવી જઈએ. બધાએ સાવધાન 2 મિનિટ આંખો બંધ કરો. બધું સળગાવવું છે આપણે. તમે કહેશો કે સ્વામી હવે તો હળગાયેલું ઊભું થવાનો ટાઈમ આવી ગયો. ના, તમને સદાય સળગાયેલું રખાવવું છે, માટે સદાય સળગાયેલું રાખજો. મુક્તો બધાએ સાવધાન, 2 મિનિટ આંખો બંધ. અહીંથી બોલાવવામાં આવે છે, બોલજો જરા. આ દેહ તે હું નથી, આ દેહ તે હું નથી, આ દેખાતું શરીર તે હું નથી, આ દેખાતું શરીર તે હું નથી, શરીરના ભાવો તે મારે વિશે નથી, શરીરના ભાવો તે મારે વિશે નથી, ઇન્દ્રિયો અંતકરણ તે મારે વિશે નથી, ઇન્દ્રિયો અંતકરણ તે મારે વિશે નથી, સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ કારણ દેહ તે મારે વિશે નથી, સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ કારણ દેહ તે મારે વિશે નથી, શરીરનું નામ તે હું નથી, શરીરનું નામ તે હું નથી, શરીરનું ગામ તે મારે વિશે નથી, શરીરનું ગામ તે મારે વિશે નથી, શરીરને રહેવાનું ઘર તે મારું ઘર નથી, શરીરને રહેવાનું ઘર તે મારે વિશે નથી, શરીરના સગા સંબંધી તે મારા નથી, શરીરના સગા સંબંધી તે મારા નથી, શરીરની જાત પુરુષ કે સ્ત્રી તે મારે વિશે નથી, શરીરની જાત પુરુષ તે મારે વિશે નથી, શરીરના સંબંધો મારે વિશે નથી, શરીરના સંબંધો મારે વિશે નથી, કારણ કે હું શરીરથી તદ્દન જુદો છું, કારણ કે હું શરીરથી તદ્દન જુદો છું, તદ્દન ભિન્ન છું, તદ્દન ભિન્ન છું, તદ્દન અલગ છું, તદ્દન અલગ છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, મને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, મને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, મૂર્તિ જ મારું સ્વરૂપ છે, મૂર્તિ જ મારું સ્વરૂપ છે, અરીસામાં દેખાય તે હું નથી, અરીસામાં દેખાય તે હું નથી, જેના દર્શન કરું છું તે જ હું છું, જેના દર્શન કરું છું તે જ હું છું, તે જ મારું સ્વરૂપ છે, તે જ મારું સ્વરૂપ છે, એ જ મારું રૂપ છે, તે જ મારું રૂપ છે, એ જ મારી
વાસ્તવિકતા છે, એ જ મારી વાસ્તવિકતા છે, એ જ સત્ય છે. એ જ સત્ય છે. બાકી માની લીધેલું બધું જ અસત્ય છે, બાકી માની લીધેલું બધું જ અસત્ય છે. બધી રોંગ બિલીફ છે, બધી રોંગ બિલીફ છે, બધો ભ્રમ છે. બધો ભ્રમ છે. બસ હું મૂર્તિમાં જ છું, બસ હું મૂર્તિમાં જ છું, અનાદિ મુક્ત જ છું, અનાદિ મુક્ત જ છું, મૂર્તિ રૂપ જ છું, મૂર્તિ રૂપ જ છું. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે. આ રહ્યા મહારાજ, આ રહ્યા મહારાજ, આ રહ્યા મહારાજ, આ રહ્યા મહારાજ, આ રહ્યા મહારાજ. આ રહ્યા મહારાજ. બસ 2 મિનિટ મૂર્તિમાં રહો. મૂર્તિ જ છે, ભાવમાં 2 મિનિટ રહો. ઘેર જવું છે ને ઘર ને કુટુંબ ને પરિવાર ને ગાડી ને બધું જ ભૂલી જાઓ. મૂર્તિમાં જ છું, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. સહજાન સ્વામી મહારાજની જય.